તો મિત્રો આપણે ચેપ્ટર 6 ની અંદર અત્યાર સુધીમાં આપણે ફેરાડેના અને લેન્ઝના પ્રયોગ પરથી એવું જોયું કે કોઈ બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં EMF પ્રેરિત થાય છે. ત્યારબાદ ચુંબકીય ફ્લક્સનો અભ્યાસ કરવામાં આવ્યો. પ્રેરિત EMF નું મૂલ્ય માટે ફેરાડેનો નિયમ જોયો. હવે પ્રેરિત EMF ની દિશા કઈ હશે એની વાત આ ટોપિકની અંદર કરવાની છે. એટલે લેન્સનો નિયમ લખો અને સમજાવો, અથવા લેન્સનો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમની એક રજૂઆત છે એવું સમજાવો. લેન્સનો નિયમને ઉર્જા સંરક્ષણ પહેલાનું વિધાન શું આવે છે તે આપણે જોઈએ. પ્રેરિત EMF ની દિશા, એટલે જે EMF પ્રેરિત થાય ને એ કઈ દિશામાં હશે. પ્રેરિત EMF ની દિશા અથવા તો સંજ્ઞા. આગળ આપણે જો ફેરાડેના નિયમની અંદર એક ઋણ નિશાની આવતી હતી, એ લેન્સના નિયમની હાજરી સૂચવે છે. એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. તો લેન્સના નિયમનું વિધાન શું કહે છે? પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. એટલે પ્રેરિત EMF ની દિશા એવી હોય કે જેને કારણે ઉત્પન્ન થયો હોય ને એને ઉત્પન્ન કરનાર ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. કઈ રીતે ઉદાહરણથી સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગુચડું છે. હમણાં અંદર આ એન્ડ છે અને આ પ્રવાહની દિશા ભૂલી જાઓ. માત્ર એક ગુચડું છે, એક લૂપ, એક રિંગ પણ હોઈ શકે. એના તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ રાખીને આપણે ગતિ કરાવીએ છીએ. જાણે સેજ નજીક તરફ લઈ જશો એટલે આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે. કેમ? કારણ કે ચુંબકમાંથી આ રીતે ક્ષેત્રરેખાઓ નીકળતી હોય, નજીક જાય તો વધારે ક્ષેત્રરેખામાંથી પસાર થશે. તો આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જરૂર થાય છે, પણ એ ચુંબકીય ફ્લક્સ વધી રહ્યું છે. તો એમાં EMF પ્રેરિત થશે અને પ્રવાહ વહેશે. હવે સવાલ એ છે કે પ્રવાહ કેવી દિશામાં વહેશે? તો આનો વિરોધ કરવાનો છે. તો આ નજીક તરફ આવે છે તો આનો ફ્લક્સ વધે છે, તો આમાં પ્રવાહ એવી દિશામાં પ્રેરિત થવો જોઈએ કે ફ્લક્સને ઘટાડે. તો ફ્લક્સને ઘટાડે તો કઈ રીતે ઘટાડી શકશે એ આપણે જોઈએ. તો જો આ નજીક તરફ આવે એટલે ક્ષેત્રરેખાઓ વધી રહી છે આમાં, બરાબર? તો ક્ષેત્રરેખા ઘટાડવા માટે વિરુદ્ધ દિશામાં ક્ષેત્રરેખા ઉત્પન્ન કરવી પડે. તો આમાંથી ધારો કે વહેતો પ્રવાહ છે એ વિષમઘડી દિશામાં છે. વિષમઘડી દિશામાં હોવાથી આ ઉત્તર ધ્રુવ બનશે અને ક્ષેત્રરેખાઓ બહાર આવશે. આ ક્ષેત્રરેખા અંદર લઈ રહ્યો છે તો આ ક્ષેત્રરેખા બહાર તરફ ધકેલશે. અને બીજી રીતે એ પણ સમજી શકાય છે કે જો અહીંયા ઉત્તર ધ્રુવ છે, અહીંયા ઉત્તર ધ્રુવ છે, તમે સેજ ધક્કો મારો એટલે તરત આમાં ઉત્તર ધ્રુવ પ્રેરિત થશે અને જેનો વિરોધ કરશે, અપાકર્ષી બળ લગાડશે. તો આને તમે સેજ ધક્કો મારશો તો અપાકર્ષી બળ ઉત્પન્ન કરશે, તો આની ગતિ અટકી જશે. અને સતત આપણે અપાકર્ષી બળ વિરુદ્ધ કાર્ય કરીને આની નજીક લઈ જવું પડશે. જ્યાં સુધી આની ગતિ શરૂ રાખશો ત્યાં સુધી આમાં પ્રવાહ પ્રેરિત થતો રહેશે અને એમાંથી EMF આપણને પ્રાપ્ત થશે, એટલે કે વિદ્યુત ઉર્જા મળશે. પણ એના બદલામાં આપણે ચુંબકને ગતિ કરાવવી પડે છે. એટલે ચુંબકને ગતિ કરાવવામાં આપણે જે યાંત્રિક ઉર્જા ખર્ચીએ છીએ એના બદલામાં આપણને વિદ્યુત ઉર્જા મળે છે. હા, આ ગુચડા સાથે કોઈ જગ્યાએ અવરોધ જોડેલો હોય તો અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. તો યાંત્રિક ઉર્જાના ભોગે આમાંથી આપણે વિદ્યુત ઉર્જા કે ઉષ્મા ઉર્જા મેળવી શકીએ છીએ. કઈ ઉર્જાના ભોગે કઈ ઉર્જા મળે છે એ બરાબર છે. ધારો કે એના કરતા ઉલટું વિચાર્યું તો માની લો કે આપણે એવું વિચારીએ કે ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુચડા તરફ રહે એમ ગતિ કરાવીએ છીએ. તો ગુચડાનો તે તરફનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે એવું માની લો. એમ નથી બનતો, S બને છે. તો શું થાય? તમે એને સેજ ગતિ કરાવો ને એટલે આમાં પ્રવાહ સમઘડી દિશામાં વહેવાનું શરૂ થઈ ગયું અને આ દક્ષિણ ધ્રુવ બની ગયું. તો આ દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવને આકર્ષી બળ લગાડશે. તો એની મેળાએ ચુંબકની ઝડપ વધતી જશે. આકર્ષી બળને કારણે પ્રવેગિત થશે. તો ચુંબકને સેજ ગતિ કરાવી તમે અટકી જાઓ અહીંયા, તો આપોઆપ જ એના તરફ પ્રવેગી ગતિ કરતું જ જશે. અને જેથી કરીને આમાં ફ્લક્સમાં વધુ ને વધુ ઝડપથી ફેરફાર થશે અને વધુ ને વધુ EMF પ્રેરિત થશે. એટલે વિદ્યુત ઉર્જા કે ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થશે. ચુંબકને સહેજ ધક્કો માર્યા સિવાય કોઈ પણ જાતનું આપણે યાંત્રિક કાર્ય કરતા નથી ને વધુ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે, જે ઉર્જા સંરક્ષણના નિયમની વિરુદ્ધ છે. જો શક્ય હોય તો આપણે એવું યંત્ર બનાવી દઈશું કે સેજ ગતિ કરાવવાની પછી એની મળે ઉર્જા મળ્યા જ કરે. એ શક્ય નથી. ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થાય છે.
કઈક ઉર્જાના ભોગે જ કઈક ઉર્જા મળે અથવા કઈક કાર્ય કરો તો ઉર્જા મળે, મફતમાં ઉર્જા મળે એવી પરિસ્થિતિ શક્ય નથી. એટલે n ને એના તરફ લઈ જશો તો ફ્લક્સ વધે છે, તો વિરોધ કરવા માટે આ n ધ્રુવ જ બનશે. બરાબર, આની ગતિને અટકાવવાનો પ્રયત્ન કરશે. n બને n તો અપાકર્ષી બળ લાગશે. અપાકર્ષી બળ લાગશે એટલે એની ગતિ ધીમી પડી જશે, અને ધીમી પડી જાય એટલે આની સાથે સંકળાયેલ ફ્લક્સ જે વધવાનો દર ઓછો થઈ જશે, એટલે વિરોધ થઈ ગયો ને. એનાથી ઉલટું જો આને દૂર તરફ લઈ જાવ તો દૂર તરફ લઈ જાવ તો આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટે છે. બરાબર, જેટલું ઝડપથી દૂર જશે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એટલી ઝડપથી ઘટશે. તો આમાં જે EMF પ્રેરિત થશે એવી દિશામાં હશે કે જે આમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત કરશે, એટલે આ દક્ષિણ ધ્રુવ બનશે. તો આ દક્ષિણ બનશે તો ઉત્તરને આકર્ષિત બળ લગાડશે, પોતાના તરફ ખેંચશે, એટલે જે દૂર ભાગી રહ્યો છે ને એને પોતાના તરફ ખેંચશે, એટલે આની ઝડપમાં ઘટાડો થશે. આની સાથે સંકળાયેલ ફ્લક્સમાં જે ફેરફાર થયો તો એ ફેરફાર ધીમો પડી જશે, વિરોધ કરશે. એટલે હંમેશા યાદ રાખો, ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુચડા તરફ રાખીને ગતિ કરો તો ગુચડાનો એ તરફનો છેડો ઉત્તર ધ્રુવ જ બનશે, તો જ અપાકર્ષી બળ થશે અને ગતિ ધીમી પડશે, ફ્લક્સના ફેરફારનો વિરોધ કરશે, ફ્લક્સનો ફેરફાર ધીમો પડી જશે. હા, તમે કોઈ બાહ્ય ઉર્જા ખર્ચીને એ ફેરફાર ચાલુ રાખી શકો છો, તો એના બદલામાં તમને વિદ્યુત ઉર્જા કે ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય, એટલે કંઈક ઉર્જાના ભોગે મળે, એમનું કંઈ મળી શકે નહીં. તો ફરી એક વખત લેન્સનો નિયમ અને ઉર્જા સંરક્ષણ સમજાવો. તો પહેલા લેન્સના નિયમનું વિધાન, પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે જે એવો પ્રવાહ ઉત્પન્ન કરશે કે તેને ઉત્પન્ન કરનાર ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. કે પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. એટલે હંમેશા પ્રવાહ પ્રેરિત થશે કે EMF પ્રેરિત થશે એવી દિશામાં હશે કે એને ઉત્પન્ન કરનાર જ ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ફ્લક્સમાં ફેરફાર થતો હોય ધીમો પાડી દે, ઘટાડવાની કોશિશ કરે, એવું લેન્સના નિયમમાં કહે છે. એટલે લેન્સના નિયમમાં પ્રેરિત EMF ની દિશા હંમેશા વિરોધ હોય છે, ફ્લક્સના ફેરફારની દિશાની વિરુદ્ધ દિશામાં EMF પ્રેરિત થાય છે. એટલા માટે જ ફેરાડેના નિયમમાં એક માઈનસ નિશાની આવતી હતી, એપ્સિલોન બરાબર -d5/dt. આ ઋણ નિશાની આખા ચેપ્ટરમાં રહેશે, લેન્સના નિયમની હાજરી સૂચવે છે. સમજવા માટે ઉદાહરણ, તો ધારો કે કોઈ પણ બંધ પરિપથ છે, એના તરફ ચુંબકને ગતિ કરાવો તો એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધવા લાગે છે. તો એમાં એવી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે કે વધવાનો દર ઘટાડવાની કોશિશ કરે, ધીમો પાડી દે. તો ધીમો ક્યારે પડી શકે? આના તરફ આવતો હોય તો જેટલી ઝડપથી આવતો હોય એને ધીમો પાડે, ઓછી ઝડપથી આવે, ને ત્યારે શક્ય બને અપાકર્ષી બળ લાગે. એટલે n ધ્રુવને એના તરફ રાખીને ગતિ કરાવો તો આ બાજુ n ધ્રુવ જ બનશે, એટલે કે પ્રવાહ વિષમ ઘડી દિશામાં વહેશે. ઉત્તર અપાકર્ષણ થશે, આની ઝડપ ધીમી પડી જશે, ફ્લક્સના ફેરફારનો દર અટકવા મળશે. એનાથી ઉલટું જો આને દૂર તરફ લઈ જાઓ તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટવા માંડ્યું છે, તો આમાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં ઉત્પન્ન થશે અને S ધ્રુવ બનશે. આના પર આકર્ષી બળ લગાડશે એટલે આ દૂર તરફ જાય છે ને પોતાના તરફ ખેંચશે, એટલે શું થશે? આની ઝડપ ઘટી જશે, દૂર જવાની ઝડપ ઘટશે, એટલે આની સાથે સંકળાયેલ ફ્લક્સ ઘટવાનો દર ધીમો થઈ જશે, ધીમે ધીમે ઘટવા મળશે. તો આમ હંમેશા યાદ રાખવાનું, ઉત્તર ધ્રુવને ઉચડા તરફ રાખીને ગતિ કરાવો તો એ તરફનો છેડો ઉત્તર બને, ઉત્તર ધ્રુવને એના તરફ રાખીને દૂર લઈ જાવ તો એ છેડો દક્ષિણ ધ્રુવ બનશે. દક્ષિણ ધ્રુવને ઉચડા તરફ રાખીને ગતિ કરાવો તો એ છેડો દક્ષિણ ધ્રુવ બનશે. દક્ષિણને એના તરફ રાખીને દૂર લઈ જાવ તો ઉત્તર બનશે. એક વસ્તુ યાદ રાખવાનું, ગતિનો વિરોધ કરે હંમેશા. આના તરફ જાય છે તો એની ઝડપ ઘટાડે, ઉત્તર ધ્રુવ બનશે અપાકર્ષી બળ. દૂર જાય છે તો પોતાના તરફ ખેંચશે, ફરી એની ઝડપ ઘટાડશે, આકર્ષી બળ લગાડશે. તો આ રીતે લેન્સનો નિયમ સમજી શકાય છે. આનાથી ઉલટું શક્ય નથી, એ આપણે જોઈ શકીએ છીએ. જો ઉત્તર ધ્રુવને ઉચડા તરફ રાખીને ગતિ કરાવો એ તરફનો છેડો જો દક્ષિણ ધ્રુવ બનતો હોય તો ઉલટાની ઝડપમાં વધારો થવા મળે, કે ઝડપમાં વધારો થશે. વધારો થાય તો આની સાથે સંકળાયેલ ફ્લક્સમાં વધારે ઝડપથી ફેરફાર થાય, ફ્લક્સ વધતું જ જાય. તો તમે સેજ ગતિ કરાવીને છોડી દો તો પણ એની ઝડપ સતત ને સતત વધતી જશે અને વધુને વધુ EMF ને પ્રવાહ મળશે. સેજ ધક્કો માર્યા સિવાય કોઈ પણ જાતનું યાંત્રિક કાર્ય કર્યા સિવાય આપણે વધુને વધુ વિદ્યુત ઉર્જા મળશે, જે ઉર્જા સંરક્ષણ નિયમની વિરુદ્ધ છે. કંઈક ઉર્જાના ભોગે કંઈક ઉર્જા મળે
એમનું મળી શકે નહીં. જો શક્ય બનતું તો આપણે એવું એન્જિન ઓટોમેટિક બનાવી દે કે એક વખત સેજ ચાલુ કરીને છોડી દો, સતત ને સતત ઉર્જા મળ્યા જ કરે. જે શક્ય નથી, એટલે આવું શક્ય નહીં બને. તો આ છેડો n જ બનશે, એટલે પ્રવાહ વિષમ ઘડી દિશામાં જ રહેશે. બરાબર, યાદ રાખવા માટેની ટેકનિક છે. આ n છે, n બને તો એ દિશામાં વહેતો પ્રવાહ, એ બાજુથી જુઓ તો પ્રવાહ તમને વિષમ ઘડી દિશામાં જણાય છે. અહીંયા વિષમ ઘડી દિશામાં છે. અને જો s બને તો પ્રવાહ કેવો આવશે? સમઘડી દિશામાં આવશે. આ ખાસ યાદ રાખવાનું રહેશે. બરાબર, ત્યારબાદ એને લગતા ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ 6.4 છે. આકૃતિ 6.7 માં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવે છે, જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાંના ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર તરફ કે અંદર તરફ ગતિ કરે છે. લેન્સના નિયમનો ઉપયોગ કરીને દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો. જે આકૃતિમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ છે, એટલે ક્રોસ નિશાની દર્શાવે છે. એમાં 3 ગાળા દર્શાવે. પહેલા ગાળાની વાત કરીએ. ચલો, આ જે ગાળો છે ચુંબકીય ક્ષેત્રમાં અંદર આવી ગયો છે, આ મેરો બતાવ્યો છે. અંદર આવે તો શું થાય? આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધવા લાગશે. પહેલા ગાળામાં ફ્લક્સ વધશે, તો એમાં જે પ્રવાહ પ્રેરિત થશે કેવો હશે? ફ્લક્સ ઘટાડવાની કોશિશ કરે, એટલે આના કરતા વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. જો અહીંયા અંદર તરફ છે ને ચુંબકીય ક્ષેત્ર, આમાં એવો પ્રવાહ વહેવો જોઈએ કે બહાર તરફ ઉત્પન્ન થાય. તો બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે અંગૂઠો બહાર આવે તો પ્રવાહ આમ વહેવો પડે. એટલે A B C D A માર્ગે પ્રવાહ વહેશે. A B C D A. તો આ ચુંબકીય ક્ષેત્રમાં અંદર જાય છે એટલે ફ્લક્સ વધે છે. તો ફ્લક્સ ઘટે એવી રીતે વિરુદ્ધ દિશામાં પ્રવાહ પ્રેરિત થવો જોઈએ. એટલે આમાં ક્ષેત્ર અંદર તરફ છે તો આનું ક્ષેત્ર બહાર તરફ આવવું જોઈએ. એટલે ABCD એ દિશામાં પ્રવાહ વહે તો આની ક્ષેત્ર રેખાઓ બહાર આવશે અને ફ્લક્સને ઘટાડવાની કોશિશ કરશે ABCD એ દિશામાં. ઓકે, આની વાત કરીએ તો આ બહાર જાય છે. જો બહાર જાય છે એટલે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટી રહ્યું છે. તો આમાં પ્રવાહ એવી દિશામાં પ્રેરિત થશે કે ચુંબકીય ફ્લક્સ વધારે આને મદદ કરે, એટલે આ દિશામાં પ્રેરિત થાય. અંદર તરફ છે ને આમાં અંદર તરફ જ આવશે, અંદર તરફ. તો પ્રવાહ કઈ દિશામાં વહેશે? ACBA માર્ગે વહેશે. ACBA ડેશ ડેશ. આ બી બહાર નીકળે છે, આ બી બહાર નીકળે, આ બી બહાર નીકળે. બંનેના ચુંબકીય ફ્લક્સ ઘટે છે, એટલે આ જે ક્ષેત્ર છે ને એ જ દિશામાં ઉત્પન્ન થશે. એટલે આમાં અંદર તરફ, આમાં અંદર તરફ. પ્રવાહ કઈ રીતે વહેશે? ABCDA. તો ABCD એ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે. આ બેમાં જે ક્ષેત્ર છે ને એ જ દિશામાં અને આમાં વિરુદ્ધ દિશામાં, કારણ કે અંદર આવે છે ફ્લક્સ વધે છે, બહાર નીકળે છે ફ્લક્સ ઘટે છે. એટલે વધારવા માટે આ જે ક્ષેત્ર છે એ જ દિશામાં ક્ષેત્ર ઉત્પન્ન થાય એવો જ પ્રવાહ પ્રેરિત કરશે લેન્સના નિયમથી. હવે જોઈએ 6.5. એ જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? એક ચુંબકનો ઉત્તર અને એક ચુંબકનો દક્ષિણ, એની વચ્ચે પ્રવાહ ગાળો મૂકેલો છે સ્થિર. બરાબર, હવે આ બે ચુંબકને બદલે શક્તિશાળી ચુંબક મૂકી દો, પ્રવાહ ગાળો સ્થિર જ રાખો, તેમાં એમાં પ્રેરિત થશે? તેનો જવાબ છે ના, નહીં પ્રેરિત થાય. કારણ શક્તિશાળી ચુંબક નબળા ચુંબક સાથે કોઈ લેવા દેવા નથી. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો પડે. નબળા રાખો તો વાંધો નહીં, પણ એને ગતિ કરાવો, ફ્લક્સમાં ફેરફાર કરો. મજબૂત રાખો, એને ગતિ કરાવો, ફ્લક્સમાં ફેરફાર કરો. તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF પ્રેરિત થાય. પ્રબળ ક્ષેત્ર રાખો કે નબળું રાખો, પણ ફેરફાર કરો તો થાય. એ જવાબ શું હશે? પ્રેરિત EMF થશે? તો કે ના, ફ્લક્સ બદલાતું નથી, બદલાવું જોઈએ. બી છે એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે આગળ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. શું આ ગાળામાં જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય, જ્યારે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે? વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ રૂપે છે. માની લો કે આ કેપેસિટરની બે પ્લેટ છે, આ ધન પ્લેટ ને આ ઋણ પ્લેટ ને આ રીતે ક્ષેત્ર છે. ક્ષેત્રને લંબ રૂપે એક ગાળો મૂકેલો છે. હવે એમાં EMF પ્રેરિત થશે કે નહીં એવું પૂછેલું છે. એમાં બે કિસ્સાઓ છે, એક આખે આખો ચુંબક વિદ્યુત ક્ષેત્રમાં છે અને એક થોડોક બહાર છે, થોડોક અંદર છે. બોલો આમાં પ્રવાહ પ્રેરિત થશે? બેમાંથી એક માની થાય.
કેમ? સમાન ચુંબકીય ક્ષેત્ર છે. કદાચ આમાં તમે ગતિ કરાવો કે સ્થિર રાખો, ફ્લક્સ બદલાશે નહીં. આમ હોય તમે આમ લઈ જાઓ, ક્ષેત્રરેખા તો 3 જ રહેવાની છે, અને આમ અડધો 12 હોય, આમ જાય તો પણ ક્ષેત્રરેખા એક જ રહેવાની છે. એટલે કોઈ પણ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે નહીં, કારણ કે અહીંયા પણ ફ્લક્સ બદલાતું નથી. અને બીજી એક વાત, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આ ફ્લક્સ છે તે વિદ્યુત ફ્લક્સ છે. કયો ફ્લક્સ બદલાય તો EMF પ્રેરિત થાય? ચુંબકીય ફ્લક્સ. અહીંયા તો વિદ્યુત ફ્લક્સ છે ને એ પાછું બદલાતું નથી, કોઈ ચાન્સ નથી. સી છે એક લંબચોરસ ગાળો અને એક વિદ્યુત પ્રવાહ વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્ર વાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ અચળ ઝડપ v સાથે ગતિ કરે છે. આકૃતિ 6.8. તો ક્ષેત્ર પ્રદેશની બહારની તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે EMF અચળ હશે, કયા વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ હોય છે. ચલો અહીંયા શું કહેવા માંગે છે? એક ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠની લંબ અંદર તરફ છે, અને એમાં એક લંબચોરસ ગાળો છે, અને ક્ષેત્રની બહાર તરફ જઈ રહ્યો છે v ઝડપથી. અહીંયા પણ એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, અને એમાં એક વર્તુળાકાર ગાળો છે, અને એ પણ ક્ષેત્રની બહાર તરફ જઈ રહ્યો છે. જો જ્યાં સુધી આ સંપૂર્ણ અંદર છે કે આ સંપૂર્ણ અંદર છે, EMF પ્રેરિત નહીં થાય. પણ ધીમે ધીમે જેવું આ બહાર નીકળવાનું શરૂ થશે ને, આટલે પહોંચશે ને એટલે ફ્લક્સ ઘટવાનું શરૂ થશે, એટલે એમાં EMF પ્રેરિત થશે. આ બી બહાર નીકળશે, આનું ફ્લક્સ ઘટવાનું શરૂ થશે, આમાં EMF પ્રેરિત થશે. પણ શેમાં અચળ રહેશે એવું પૂછ્યું છે. જો આ બહાર નીકળે ને એક સરખું નીકળે. આપણે બીજી એક આકૃતિથી સમજીએ. માની લો કે એકદમ નજીકનું ક્ષેત્રરેખા વિચારી લો. આ રીતની એક પરિસ્થિતિ છે, અને એક લંબચોરસ ગાળો હું આ રીતે વિચારું છું. ચલો આમાં ક્ષેત્રરેખા બબે લઈએ છે. બહાર નીકળે તો બે કટ થઈ, બરાબર, પછી બે કટ થાય, બે કટ થઈ, જેમ આમથી બહાર નીકળતો જશે લંબચોરસ હોવાને કારણે જેવો સેજ આગળ જાય ને એટલે બે ક્ષેત્રરેખા ઓછી થશે, હજી આગળ જાય બે ક્ષેત્રરેખા ઓછી થશે, હજી આગળ જાય તો બે ક્ષેત્રરેખા ઓછી થશે. એટલે આમાં ફ્લક્સમાં ફેરફાર થતો રહેશે સંપૂર્ણ બહાર ન નીકળી જાય ત્યાં સુધી, પણ એક સરખી ક્ષેત્રરેખા ઓછી થતી જાય છે. એટલે ફ્લક્સના ફેરફારનો દર અચળ છે, એટલે EMF અચળ છે. જ્યારે વર્તુળમાં એવું ન બને ને, વર્તુળમાં એવું નહીં બને. વર્તુળમાં કેમ? આકાર ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. ધારો કે આ રીતનો વર્તુળાકાર ગાળો છે. હવે આ બહાર નીકળે તો એક જ ક્ષેત્રરેખા બહાર નીકળી હોય, હજી આગળ જાય તો પછી બે નીકળે, ત્રણ નીકળે, કારણ કે આકાર એ રીતનો છે. એકદમ વીચોવીચ ક્ષેત્રરેખા લઈને તમે વર્તુળની આ વસ્તુ સમજી શકો છો કે જેમ જેમ બહાર નીકળશે ને, પહેલા આટલો નાનો ભાગ બહાર નીકળે, પછી મોટો ભાગ બહાર નીકળે, પછી એનાથી મોટો નીકળે. એટલે પહેલા શું થાય, ફ્લક્સના ફેરફારનો દર બદલાતો જાય. તો જ્યાં સુધી સંપૂર્ણ બહાર નીકળે ત્યાં સુધી ફ્લક્સમાં ફેરફાર તો થશે, પણ ફેરફારનો દર પણ બદલાશે. એટલે અહીંયા જે EMF પ્રેરિત થશે બદલાતું હશે, અને આમાં અચળ રહેતું હશે, કારણ કે સીધે સીધો આકાર છે ને, એક સરખો ભાગ જ બહાર નીકળે ને, એમાં પેલા સાંકડો ભાગ નીકળે, પછી પોળો નીકળે, પછી એનાથી પોળો નીકળે. એટલે તો આમાં ફ્લક્સનો ફેરફાર થાય, આમાંય થાય છે, આમાં EMF પ્રેરિત થશે, આમાંય થશે, પણ આમાં ફ્લક્સનો ફેરફાર એક સરખા દરથી EMF અચળ રહેશે, અને આમાં ફેરફારનો દર પણ બદલાય છે, એટલે EMF બદલાય છે. ડી છે. આકૃતિ 6.9 માં દર્શાવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવત્વ પોલારિટી ધન કે ઋણનું અનુમાન કરો. જે ગજ્ય ચુંબક છે એનો ઉત્તર ધ્રુવ બાજુ રાખીને ગતિ કરવામાં આવે છે, ગજ્ય ચુંબકનો દક્ષિણ ધ્રુવ બાજુ રાખીને ગતિ કરવામાં આવે છે. તો આમાં કોઈ કન્ફ્યુઝન નથી, કારણ ઉત્તર ધ્રુવને આ બાજુ રાખીને ગતિ કરાવે એટલે આ બાજુ શું બનશે? ઉત્તર બનશે. દક્ષિણ ધ્રુવને આ બાજુ રાખીને ગતિ કરાવે એટલે આ બાજુ દક્ષિણ ધ્રુવ બનશે. હવે આપણે 3D માં વિચારવું પડે ને. ધારો કે ચુંબકનો ઉત્તર ધ્રુવ રાખીને આમ ગતિ કરાવે એટલે આ બાજુ ઉત્તર ધ્રુવ બનશે, અને વિષમઘડી દિશામાં પ્રવાહ વહેશે. દક્ષિણ ધ્રુવને આ બાજુ રાખીને ગતિ કરાવીએ છીએ એટલે આ બાજુ દક્ષિણ ધ્રુવ બનશે, ને આ બાજુ સમઘડી દિશામાં પ્રવાહ વહેશે. તો બરાબર છે, આ બાજુ વિષમઘડી ને આ બાજુ સમઘડી, એટલે આ બાજુ ઉત્તર ધ્રુવ છે ને આ બાજુ દક્ષિણ ધ્રુવ છે. એ ખાસ જોવાનું રહેશે. જો મિત્રો ખાસ યાદ રાખો, એક રિંગમાંથી પ્રવાહ વહેતો હોય, તમે એક બાજુથી જુઓ તો સમઘડી જણાશે, અને બીજી બાજુથી જો તો વિષમઘડી જણાશે. એટલે એક તરફનો છેડો ઉત્તર ધ્રુવ હોય ને એક તરફનો છેડો દક્ષિણ ધ્રુવ હોય, કારણ કે ધ્રુવો છૂટા પડતા નથી. દાખલા તરીકે આની જ વાત કરું છું. આમાંથી હું પ્રવાહ પસાર કરું છું, ચલો હું આ જે ચોક ફેરવું એ દિશામાં પ્રવાહ વહે છે, તો મારા માટે સમઘડી દિશામાં વહે છે. 12, 3, 6, 9 મારા માટે સમઘડી છે, પણ તમારી સાઈડથી જો તો તમને
વિષમગળી દેખાતું હશે એટલે મારી બાજુ દક્ષિણ ધ્રુવ હશે ને તમારી બાજુ ઉત્તર ધ્રુવ હશે. તો અહીંયા પણ એવું થશે, આ બાજુ ઉત્તર હશે અને આ બાજુ દક્ષિણ હશે. હવે આપણે જોવાનું કઈ બાજુથી છે તો 3D ની દ્રષ્ટિએ તમે જુઓ, અહીંથી આ તૂટક લાઈન નથી દેખાતી ને અહીં વચ્ચેથી શરૂ થઈ છે, એનો મતલબ કે આ બાજુથી જોઈ રહ્યા છે. આ જે સર્કલ છે ને આમ મૂકેલું છે, અહીંથી જોવામાં આવે છે. તો એ બાજુ પ્રવાહ કેવો છે? સમઘડી દિશામાં છે. આ બાજુ સમઘડી દિશા એટલે આ રીતે એમાંથી પ્રવાહ વહે છે. પણ આ જે પ્રવાહ છે એની ત્રીજા ચેપ્ટરમાં જોયું, કયો પ્રવાહ કહેવાય? રેવાજીક પ્રવાહ કહેવાય. આમ પ્રવાહ વહે છે રેવાજીક પ્રવાહ. જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વાસ્તવિક પ્રવાહના કરતા વિરુદ્ધ દિશામાં વહેતો, એટલે અહીંયા ઇલેક્ટ્રોન જમા થાય, અહીંયા અપાકર્ષણ અનુભવીને ઇલેક્ટ્રોન આગળ વધે, બરાબર? એટલે આ છેડો ઋણ બનશે, આ છેડો ધન, એટલે કે આ પ્લેટ ઋણ બનશે ને આ પ્લેટ ધન બનશે. જો એ કેપેસિટરમાં આપણે સમજી શકીએ છીએ. દાખલા તરીકે ધારો કે આ કેપેસિટરની બે પ્લેટ છે, આપણે બીજા ચેપ્ટરની અંદર જોયું, એને બેટરી સાથે જોડી દો. આ બેટરીનો ધન ધ્રુવ છે, આ બેટરીનો ઋણ ધ્રુવ છે. તો શું થશે? હકીકતમાં બેટરીની ઋણ ધ્રુવ પરથી ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા જમા થતા જશે, અહીંયા ઇલેક્ટ્રોન અપાકર્ષણ અનુભવીને પાછા આમાં આવશે, એટલે અહીંયા ધન વીજભાર ઉત્પન્ન થશે. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ વહેશે. જ્યારે રેવાજીક પ્રવાહ આપણે આ રીતે લઈએ, બેટરીના ધનમાંથી બહાર આવે, ઋણમાં દાખલ થાય. એટલે રેવાજીક પ્રવાહ આમ વહેતો હોય તો વાસ્તવિક પ્રવાહ આમ વહેતો હોય, એટલે આ બાજુ ઋણ હોય ને આ બાજુ ધન હોય. તો અહીંયા બી પ્લેટ ઋણ હશે ને એ પ્લેટ ધન હશે. તો એનું ધ્રુવત્વ બી ના ધ્રુવત્વ કરતા ધન હશે, એટલે એ ધન બી ઋણ થશે. બરાબર? ઓકે.